ગયું છે। મનસુખભાઈ વસાવા એ અમારા કૌટુંબિક છે અને આ જુનારાજ ગામ એમનું પણ છે ને મારા મમ્મીનું પણ છે અને સાંસદશ્રીએ આગળ ખાતમુહૂર્ત પણ કર્યું છે ને એમણે પણ રજૂઆત કરી છે। એમની પોતાની સરકાર છે છતાં એ લોકો એમને પણ ગણકારતા નથી, વહીવટી તંત્ર એમને પણ ગાંઠતું નથી એવું આમાં સાબિત થાય છે। પણ અમે આમાં કાચું કાપવાના નથી। દિન 15માં જો વહીવટી તંત્ર અમને યોગ્ય જવાબ નહીં આપશે તો અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આવવાના છે, એમનો સમય લઈશું અને જેટલા પણ ગામો અસરગ્રસ્ત છે અમે બિન રાજકીય રીતે બધા જ પક્ષના લોકો ભેગા મળીને એમને મળવા જઈશું। મામાના ગામમાં રસ્તો નથી બનતો તેને કારણે ભાણિયાએ વિરોધ ઉઠાવવો પડ્યો છે। બિલકુલ મારું મોસાળનું ગામ છે। મારે ક્યારેક મારા દાદા મારા કાકા કોઈની પણ તબિયત ખરાબ થાય એમને લાવવા માટે પણ તકલીફ પડતી હોય છે। વચ્ચે મારા કૌટુંબિક લોકોને મળવા માટે હું ગયો અને ગાડી માંડ મેં ત્યાં પહોંચાડી। તે જ દિવસે મેં નક્કી કર્યું કે આપણે એક દિવસ તમે નક્કી કરો અને આપણે વહીવટી તંત્રને જે જાગતું નથી, મૂળભૂત સુવિધા આપવા માટે જેમને રસ નથી એવા લોકોને મળીએ અને આપણે આ કામ કરાવીએ। અને અમે 15 દિવસ એમને આપ્યા છે। જો નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં અમે જે એકતા પરેડનો કાર્યક્રમ છે ડાયરેક્ટ અમે નરેન્દ્રભાઈ મોદી સાહેબને મળીશું। ઓકે।